કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ક્યારે વિડીયો જોઈએ એનું કંઈ નક્કી નથી ને, એટલે આપણે બધું સાથે કહી દીધું. ગયા લેક્ચરની અંદર આપણે લોકોએ ઓલરેડી જેટલું આપણે ગુજરાત બોર્ડના પહેલા ચેપ્ટરની અંદર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રમાં ચાલેલું હતું એની ચર્ચા કરી હતી. એ ચર્ચાની અંદર આપણે પ્રશ્ન નંબર 34 સુધી ઓલરેડી ચર્ચા થયેલી હતી કે ભાઈ વિદ્યુત ડાયપોલના લીધે કઈ રીતના વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે અને ડાયપોલને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે કેટલો ટોર્ક લાગે છે ત્યાં સુધીની બધી ચર્ચા આપણે ઓલરેડી પૂરી કરી હતી. એ રિવિઝન લેક્ચર હતો. આજથી આપણે આપણા સિલેબસની અંદર આગળ વધીએ છીએ. આ સિલેબસની અંદર આગળ વધવુંનો મતલબ શું થશે તો કે હવે આપણે પ્રશ્ન નંબર 35 કે લીથાનો જે પ્રશ્ન નંબર 35 છે એની ચર્ચા કરવાની છે. પ્રશ્ન નંબર 35 તો કે પ્રશ્ન નંબર 35થી આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ થાય છે. એ છે વિદ્યુત ભારનું વિતરણ. વિદ્યુત ભારનું વિતરણ છે શું? તો કે સર વિદ્યુત ભારનું વિતરણ ભણવાની જરૂર શું પડી? તો કે એમાં પહેલો પ્રશ્ન એ છે કે અત્યાર સુધી જે પણ વસ્તુ ભણેલી છે ને એ આપણે છૂટા છૂટા વિદ્યુત ભારની ચર્ચા કરીશું. કેમ સાહેબ છૂટા છૂટા વિદ્યુત ભાર? તો કે આપને ખબર જ છે કે અહીંયા ધારો કે Q1 વિદ્યુત ભાર, અહીંયા ધારો કે Q2 વિદ્યુત ભાર, Q1 વિદ્યુત ભાર છે ને આ Q2 વિદ્યુત ભાર છે ને આની વચ્ચેનું અંતર R છે. આવી જ ચર્ચા કરેલી છે. 2 વિદ્યુત ભારનું બનેલું તંત્ર હોય, 3 વિદ્યુત ભારનું બનેલું તંત્ર હોય અથવા તો n વિદ્યુત ભારનું બનેલું તંત્ર હોય. ઘણા બધા વિદ્યુત ભારના કારણે મળતું વિદ્યુતીય બળ અને વિદ્યુતીય ક્ષેત્રની ચર્ચા કરેલી છે. આ ઓલરેડી કરેલી છે. પરંતુ પ્રશ્ન એવો છે સાહેબ કે કોઈ એક પદાર્થ હોઈને કોઈ પણ એક પદાર્થની તમે ચર્ચા કરો છો તો એ પદાર્થની ચર્ચા કરો તમે ત્યારે મને એટલી ખબર પડે છે કે આ પદાર્થની અંદર કોઈ એક નાનકડો ભાગ લઈ લ્યો ને સાહેબ, તો આ નાનકડા ભાગની અંદર આ પદાર્થની સાપેક્ષે આ ભાગ ખૂબ જ નાનો છે, પરંતુ આ નાનકડા ભાગમાં વિદ્યુત ભારોની સંખ્યા અનંત છે પાછી સાહેબ. તો આ વિદ્યુત ભારોના કારણે કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય? આનો મેઇન ઓબ્જેક્ટિવ પ્રશ્ન નંબર 35 અને 36નો આ છે. કોઈ પણ તમે પ્રેક્ટિકલી વાત કરો ને તો કોઈ પણ પદાર્થની અંદર છૂટા છૂટા વિદ્યુત ભાર તો હોવા નથી. કોઈ એક પદાર્થની અંદર કોઈ એક તમે નાનકડો ખંડ ધારી લ્યો ને તો પણ એની અંદર વિદ્યુત ભારોની સંખ્યા અનંત છે. આ બધા જ વિદ્યુત ભાર, આ સૂક્ષ્મ ખંડમાં રહેલા બધા જ વિદ્યુત ભારોના કારણે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ અંતરે કેટલું હોય તો કે એની ચર્ચા કરવાની છે. તો અહીંયા ધ્યાન રાખજો, કોઈ પણ તમે સુવાહક લ્યો છો એ સુવાહકની સપાટીમાં કોઈ એક નાનકડો ખંડ ધારો છો તો એ ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ છે ને એ મેક્રોસ્કોપિક લેવલ એટલે સ્થૂળની દ્રષ્ટિએ જે જોતા મને ખૂબ જ નાનો લાગે છે. આ પદાર્થની સાપેક્ષે આ ખંડ ખૂબ જ નાનો છે, પરંતુ માઇક્રોસ્કોપિક લેવલ ઉપર એની અંદર ઘણા બધા વિદ્યુત ભારો છે ને એ સમાયેલા છે. ઘણા બધા ઇલેક્ટ્રોન્સ, ઘણા બધા પ્રોટોન્સ એની અંદર સમાયેલા છે. તો આ બધા વિદ્યુત ભારો, કારણ કે મને જોતા તો આ બધા વિદ્યુત ભારો મને દેખાવા નથી, કારણ કે માઇક્રોસ્કોપિક લેવલ ઉપર છે, ક્વોન્ટમ ફિઝિક્સ છે, ઓલરેડી મને ખબર છે. તો પ્રશ્ન એ આવ્યો સાહેબ તો આ વિદ્યુત ભારોની ગણતરી કેમ કરવી સાલી? તો કે વિદ્યુત ભારની ગણતરી કરવા માટે એ વિદ્યુત ભારના વિતરણ ઉપર ધ્યાન રાખવું પડે. ધારો કે આ પદાર્થ દ્વિપરિમાણમાં છે, અહીંયા તમે દ્વિપરિમાણ છે તો એનો ક્ષેત્રફળ ખંડ ધારી શકો. આ એનો કોઈ એક ક્ષેત્રફળ ખંડ ધાર્યો તો આ ક્ષેત્રફળમાં એકમ ક્ષેત્રફળમાં ધારો કે વિદ્યુત ભારોની સંખ્યાને આપણે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા તરીકે ડિફાઇન કરી. સાહેબ આ તો કંઈક યાદ આવ્યા જેવું લાગ્યું કંઈક. હવે આપણે ભણ્યા હતા ક્યાંક નીટના લેક્ચરની અંદર ગુરુત્વાકર્ષણનું જે ચેપ્ટર પૂરું કર્યું એની અંદર જ આની ચર્ચા થયેલી હતી. ફેર એટલો હતો કે ત્યાં દળ હતું, અહીંયા વિદ્યુત ભાર છે. ફેર એટલો છે કે અહીંયા આપણે દળની ચર્ચા કરી હતી, અહીંયા આપણે વિદ્યુત ભારની ચર્ચા કરવાની હતી. ત્યારે પણ આપણે વારંવાર ચર્ચા થઈ હતી કે ગુરુત્વાકર્ષણના દળના ઇક્વેશનમાં તમે વિદ્યુત ભાર મૂકો તો તમારા બધા જ ઇક્વેશન ઇલેક્ટ્રોસ્ટેટિક્સના બને. આપને ખબર જ છે ને કયો નિયમ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે? શું છે તો કે F = G m1 m2 r². તો કુલમના નિયમમાં શું કર્યું તો કે સાહેબ m1 અને m2 ની જગ્યાએ તમે શું મૂકી દીધું? Q1 અને Q2. વાત થઈ પૂરી, કુલમનો નિયમ બની ગયો. એ જ રીતે ત્યાં આપણે 3 વિતરણ જોયા હતા ડિટેલની અંદર. દળ રેખીય વિતરણ, દળ ઘનતા, રેખીય દળ ઘનતા, પૃષ્ઠની દળ ઘનતા
અને કદ દળ ઘનતા. કદ દળ ઘનતાને તમે રો કહેતા હતા, પૃષ્ઠ દળ ઘનતાને સિગ્મા કેટલા હતા, અને રેખીય દળ ઘનતાને લેમડા કહેતા હતા. બસ આ લેમડા એક પરિમાણમાં હતું, યાદ કરી લ્યો. સિગ્મા એ દ્વિપરિમાણમાં હતું, યાદ કરી લ્યો. રો એ ત્રિપરિમાણમાં હતું, યાદ કરી લ્યો. સિમ્પલ છે. તો એ જ વસ્તુની અંદર યાદ છે તો આ ટોપિક સાવ આસાનીથી સમજાઈ જશે, સાવ આસાનીથી. કાંઈ ટેન્શન લેવાની જરૂર જ નથી. અરે સાહેબ, અમે કોઈ દી ટેન્શન લેતા જ નથી, અમે ટેન્શન દઈએ છીએ. તમે એ મૂંઝામાં તમે આગળ ભણાવો. હાલો, કાંઈ વાંધો નહીં. હાલો, તો અહીંયા તમારા પાસે સિગ્મા એક ક્ષેત્રફળ ખંડ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આપણે શું કર્યું? ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસ. એનો મતલબ શું થયો? ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસનો ફટાફટ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસ એકમ ક્ષેત્રફળમાં રહેલો વિદ્યુત ભાર સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસ કહીએ છીએ. તો અહીંયા તમારી પાસે ફાઇનલી સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસ થઈ ગયો. અને એ જ રીતે જો ચર્ચા કરીએ તો આ સિગ્મા છે શું? ક્ષેત્રફળ ખંડ છે ને દ્વિપરિમાણની ચર્ચા કરી સાહેબ. 2D લખો એટલે સમજાય જવું. 2 ડાયમેન્શન, દ્વિપરિમાણ. અહીંયા સિગ્મા છે, અહીંયા સમજવા માટે એક આકૃતિ દીધેલી છે. સિગ્મા એ ડેલ્ટા એસ પૃષ્ઠખંડ પર તેના સૂક્ષ્મ સ્તરે વિચારતા, એ સૂક્ષ્મ સ્તરે વિચારો ને તો ખૂબ મોટું, અને સ્થૂળ સ્તરે વિચારતા ખૂબ જ નાનું છે. આનો મતલબ શું થાય? તો અહીંયા કોઈ એક પદાર્થ લીધો અને એક ડેલ્ટા એક ક્ષેત્રફળ લીધો. અહીંયા સૂક્ષ્મ સ્તરે વિચારતા ખૂબ નાના સ્તરે ખૂબ મોટું છે, પરંતુ ખૂબ મોટા સ્તરે વિચારો તો આ પદાર્થની સાપેક્ષે નાનું છે, પણ વિદ્યુત ભારની દ્રષ્ટિએ આ જે ડેલ્ટા એસ પૃષ્ઠખંડ છે ને એ ખૂબ જ મોટું છે. આ એની સાપેક્ષતા દર્શાવે છે. તમે કોની સાપેક્ષે વાત કરો છો? એ પદાર્થની સાપેક્ષે વાત કરો છો કે પછી તમે લોકો એ વિદ્યુત ભારની સાપેક્ષે વાત કરો છો? મારે વચ્ચે જોવું જોશે કે રેકોર્ડિંગ ચાલુ છે કે નહીં, નહીંતર હું એકલો બોયલા રાખીશ, એના જેવું થાય ને રેકોર્ડિંગ કંઈ થાય નહીં. બરાબર ને? તો એ જોવું તો પડે ને. તો અહીંયા દ્વિપરિમાણની અંદર સમજવા માટે એક આકૃતિ આપેલી છે. કોઈ એક સમતલ છે, સમતલની અંદર ડેલ્ટા એસ ખંડ સ્વીકારેલો છે. મેં ડેલ્ટા એસ ખંડ સ્વીકારેલો છે. આ ડેલ્ટા એસ ખંડમાં રહેલા વિદ્યુત ભારની ગણતરી કરી પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસ. અહીંયા તમે લિમિટ લગાડી. અહીંયા તમે આને બોલાવીશું ફરીથી એક વખત યાદ કરી લ્યો તો એકમ ક્ષેત્રફળમાં રહેલો વિદ્યુત ભાર એને તમે સિગ્મા બોલો છો. તો લિમિટ ડેલ્ટા એસ ટેન્સ ટુ 0 ઇટ મીન્સ સિગ્મા. આ જો લિમિટ મૂકો તો આપને ખબર છે આ શું છે? તો ખૂબ થોડાક મોટા લેવલ ઉપર છે. પણ જો મારે સાવ સૂક્ષ્મ સ્તર પર જવું છે તો જેની સાપેક્ષતા છે, સાપેક્ષતા એટલે ડેલ્ટા એસની છે, ક્ષેત્રફળની ક્ષેત્રફળ નાનું લઈ લ્યો તો ઓલરેડી વિદ્યુત ભારની સંખ્યા નાની થઈ જાય. આ વસ્તુ યાદ રાખજો. સો લિમિટ ડેલ્ટા એસ ટેન્સ ટુ 0 ક્ષેત્રફળને તમે શૂન્ય નહીં પણ તો શૂન્યની નજીક લઈ ગયા. શૂન્યની નજીક લઈ ગયા તો એટલા માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું તમારી પાસે? DQ અપોન DS. DQ અપોન DS શું છે? તો કે આ સમીકરણ છે એ વિકલનમાં પરિણમી ગયું. કંઈ લાંબી ચર્ચા કરવાની જ હતી નહીં. આ સમીકરણ વિકલનમાં પણ પરિણમી, કારણ કે ક્ષેત્રફળ ખંડ છે એ સૂક્ષ્મ થઈ ગયો તો ઓલરેડી વિદ્યુત ભારે કેવો થઈ જાય? સૂક્ષ્મ. પણ સિગ્મા કેવું રહેશે? તો કે અચળ. આની પહેલાં આપણે ગુરુત્વાકર્ષણમાં ચર્ચા કરેલી છે. લેમડા, સિગ્મા, રો ઘનતા કોઈ દિવસ બદલાતી નથી. સો સિગ્મા અચળ્યું, ડેલ્ટા એસ નાનું થયું તો DQ નાનું થઈ ગયું, પણ સિગ્મા કેવો છે? અચળ. આ દ્વિપરિમાણની ચર્ચા થઈ. આ જ ઇક્વેશનની અંદર અહીંયા DQ ને કરતા બનાવો તો અહીંયા શું આવશે તમારી પાસે? DQ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા DS. DQ શું છે? તો કે DS જેટલા ક્ષેત્રફળ ખંડમાં રહેલો વિદ્યુત ભાર. શું છે? DS જેટલા ક્ષેત્રફળ ખંડની અંદર રહેલો વિદ્યુત ભાર DQ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા DS તરીકે દર્શાવી શકીએ. આ વસ્તુ તમારા માઇન્ડની અંદર બહુ સારી રીતે બેસાડી દેજો. તો કે સિગ્માનો એકમની ચર્ચા કરીએ આપણે લોકો. આ સિગ્મા એટલે શું? પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. અને આ જે મેં બોક્સ કરું છું ને એ મોસ્ટ IMP છે. આ હમણાં જ જે બોર્ડની એક્ઝામ લેવાની ને એ બોર્ડની એક્ઝામની અંદર આનો એકમ પૂછાઈ ગયેલો હતો. જે મેં અહીંયા લખેલો છે સિગ્માનો એકમ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસ એટલે શું થાય? કુલમ પર મીટર સ્ક્વેર. કુલમ પર મીટર સ્ક્વેર. કુલમને આપણે કેમ લખીએ છીએ? તો કે I ઇઝ ઇક્વલ ટુ Q અપોન T.
અહીંથી ક્યુને કરતાં બનાવ્યો તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે IT આવ્યું તો આ પારિમાણિક સૂત્ર આ કુલમ આ A1 T1 કુલમને A1 T1 તરીકે દર્શાવી શકે. સિગ્માનો એકમ સિગ્મા, ડેલ્ટા ક્યુ પણ ડેલ્ટા S કુલમ પર મીટર સ્ક્વેર. કુલમ એટલે A1 T1 અપોન L સ્ક્વેર. અહીંયા તમે લખી શકો છો M0 L-2 T1 A1. આ વસ્તુ યાદ રાખવાની છે. વી આર રિસ્પોન્સિબલ સ્ટુડન્ટ. એક જવાબદાર વિદ્યાર્થી તરીકે આટલી વસ્તુ લખવાની આપણે વારંવાર ચર્ચા કરેલી છે કે જ્યારે પણ કોઈ એક નવી ભૌતિક રાશિ દેખાય, જ્યારે પણ કોઈ એક નવો એકમ દેખાય તો એનું પારિમાણિક સૂત્ર આપણે ત્યારે ને ત્યારે બનાવી લઈએ છીએ. આ બધી વસ્તુ નોટ કરતા જાજો. આ મેં લખેલું છે. જેટલું વસ્તુ વધારાની છે બધી વસ્તુઓમાં ટાંકેલી છે. લાની એક નોટ બનાવી લેજો, લીથામાં વાંચો ત્યારે તમે એની બાજુમાં જ્યાં પણ એકમ છે ત્યાં લખી શકો છો. આમાંથી તમને જે પણ કંઈ નવીન લખવા જેવું લાગે છે એ વિડીયોને વારંવાર બેકવર્ડ કે ફોરવર્ડ કરીને તમે લખી શકો છો, વારંવાર રિવિઝન કરી શકો છો. કારણ કે હવે સમજી લો કે તમારો એમ કહેવાય ને તમારો સિલેબસ હવે ચાલુ જ છે. આ સમયની અંદર ટેકનોલોજીના માધ્યમથી આપણે ભણીએ છીએ. લાઈવ આપણે ભેગા નથી થઈ શકતા, પરંતુ ટેકનોલોજીના માધ્યમથી ભણીએ છીએ અને એનો મતલબ એવો થઈ ગયો કે હવે તમારે તમારા સિલેબસ ઉપર ફોકસ કરવું જોશે. થોડોક ટાઈમ મેનેજમેન્ટ બનાવીને હરેક સબ્જેક્ટને પ્રોપર ટાઈમ આપીને, એમ કહેવાય ને નીટવાળા માટે ગોલ્ડન પીરિયડ છે. પાર્ટ 1 જે ફિઝિક્સનો પૂરો થઈ ગયો છે ને એનું વારંવાર રિવિઝન કરો. દર અઠવાડિયે તમારા પાસે પેપર આવે છે, પેપરને સોલ્વ કરો. પેપરને સોલ્વ કરો. જેટલા સમ ગણાવેલા છે, ચેપ્ટર નંબર 1 ચાલેલું છે, ચેપ્ટર નંબર 3 ગુજરાત બોર્ડમાં ચાલેલો છે, એનું રિવિઝન કરો. જેટલું રિવિઝન વધારે હશે એટલા જ તમે આગળ વધી શકવાના છો. આ વસ્તુ તમારા માઇન્ડની અંદર એમને રાખજો, ભૂલાય નહીં. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, જેથી કરીને આપણે જ્યારે પાછા મળીએ ત્યારે બહુ શોર્ટ ટાઈમની અંદર આપણે ઘણું બધું એકી સાથે મળીને પૂરું કરી શકીએ. બરાબર છે સાહેબ? મૂવી જોયા વગર તો ચાલતું જ નથી. જ્યાં સુધી મૂવી જોવાય નહીં ત્યાં સુધી નીંદર નથી આવતી સાહેબ. એનું શું કરવું? મન નથી લાગતું, કંટાળો આવે છે. થોડુંક ટેકનોલોજીથી ભણતા કંટાળો આવશે, પણ વારંવાર તમે વસ્તુનું રિવિઝન કરશો ને તો તમને થોડીક મજા આવશે, તમે થોડોક ઇન્ટરેસ્ટ રાખશે. તમારે એમ જ વિચારવાનું છે કે મારે વિડીયોની અંદર મારું પૂરેપૂરું ધ્યાન રાખવું છે, કોઈ ટોપિક રહી જાય નહીં. જ્યારે પછી વાંચવા બેસીશ ત્યારે મારે લીથાની અંદર હરેક લાઈનને સમજવી છે, કારણ કે ગુજરાત બોર્ડે જે નીટનો પાયો છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાવી ના જોઈએ. ડન. ચાલો, એ જ રીતે અત્યારે આપણે દ્વિપરિમાણની ચર્ચા કરી હતી. એ જ રીતે આપણે કંઈક એક પરિમાણની ચર્ચા કરીએ સાહેબ. દ્વિપરિમાણને લઈ લીધી તો એક પરિમાણને ત્રિપરિમાણને ખોટું નહીં લાગે? લાગે જ ને? તો કાંઈ વાંધો નહીં. એક પરિમાણમાં વાત કરીએ. એક પરિમાણમાં વાત કરીએ તો કોઈ પણ તારની રેખીય વિદ્યુતભાર ઘનતા કોઈ એક લાંબો વાહક તાર છે, એમાં આપણે ડેલ્ટા એલ ખંડ સ્વીકાર લીધો. એક નાનકડો ડેલ્ટા એલ ખંડ સ્વીકાર લીધો. આ ડેલ્ટા એલ ખંડના કારણે કોઈ બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું, પણ વિદ્યુત ક્ષેત્રની ચર્ચા પછી કરીએ છીએ, આના પછીનો પ્રશ્ન આવે જ છે. તો અહીંયા તમે લેમડા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એલ, એકમ લંબાઈ દીઠ રહેલો વિદ્યુત ભાર. શું બોલાય આને? એકમ લંબાઈ દીઠ રહેલો વિદ્યુત ભાર. લિમિટ ડેલ્ટા એલ ટેન્સ ટુ 0. આ શું કર્યું મેં સાહેબ? તમે ડેલ્ટા એલ ખંડને ખૂબ જ સૂક્ષ્મ ધાર લીધો. સૂક્ષ્મ ધાર લીધો તો થશે શું? સમીકરણ વિકલનમાં પરિણમી જશે. તો અહીંયા તમે એમ કહેવાય ને કે વિદ્યુત ભારને કરતા બનાવો તો ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમડા ડીએલ આવ્યું, જે નીટ માટે ખૂબ જ ઉપયોગી છે. આ બધી ટર્મિનોલોજી લખું છું, આ લીથામાં નહીં હોય. આ જ રીતે અહીંથી આપણે લેમડાનો એકમ બનાવી શકીએ ને આરામથી. લેમડાનો એકમ પ્રોસીજર એકની એક. લેમડા ઇઝ ઇક્વલ ડીક્યુ બાય ડીએલ. ડીક્યુ શેમાં છે? તો કે કુલમમાં છે, અને એલ તો કે મીટર, લંબાઈ જ છે. તો કુલમ બરાબર તમે શું લખી શકો? તો કે A1 T1 અપોન L1. અહીંયા તમે A1 T1 અપોન L1 કુલમ હમણાં આપણે સાબિત કર્યું, મીટર છે એટલે L1. એટલે પારિમાણિક સૂત્ર બન્યું M0 L-1 A1 T1. આ વસ્તુ તમારા પાસે એક પરિમાણની વાત કરી. એ જ રીતે તમે આ વસ્તુને સાહેબ એક પરિમાણ થઈ ગયું, દ્વિપરિમાણ થઈ ગયું. હવે શું આવ્યું તમારા પાસે? તો કે ત્રિપરિમાણ આવ્યું. કોઈ એક પદાર્થ છે, કોઈ એક પદાર્થની અંદર મેં ડેલ્ટા વી ખંડ લઈ લીધો, કોઈ એક નાનકડો ખંડ ડેલ્ટા વી સ્વીકાર લીધો. આ ડેલ્ટા વી ખંડની અંદર ખંડ પદાર્થની સાપેક્ષે ખૂબ જ નાનો છે,
પરંતુ એક ખંડની અંદર વિદ્યુતભાર ઘણા બધા છે, ઘણા બધા. લોટ્સ ઓફ ચાર્જીસ ધેવ ટુ કવર્ડ. ડન. સો અહીંયા તમે કદ વિદ્યુતભાર ઘનતા લખો તો કે રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા વી, અને વચાઈશું એકમ કદ દીઠ રહેલો વિદ્યુતભાર રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા વી. લિમિટ ડેલ્ટા વી ટેન્સ ટુ 0. ડેલ્ટા વી ટેન્સ ટુ 0 કરો છો તો એનો મતલબ એવો થઈ ગયો કે સર તમે કદ ખંડને ખૂબ જ સૂક્ષ્મ ધાર લીધો, કદ ખંડને ખૂબ જ સૂક્ષ્મ ધારો છો તો એનો મતલબ એવો થઈ ગયો ને, કદ ખંડ ખૂબ જ સૂક્ષ્મ છે તો વિદ્યુતભારની સંખ્યા પણ સાહેબ ખૂબ જ સૂક્ષ્મ હશે. તો અહીંયા લિમિટ ડેલ્ટા વી ટેન્સ ટુ 0 રો ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ અપોન ડીવી. સિમ્પલ છે. સમીકરણ શેમાં પરિણમી ગયું તો કે વિકલનમાં પરિણમી ગયું. ડીક્યુને કરતા બનાવો તો અહીંયા તમારી પાસે શું આવશે તો કે રો ડીવી. ડીક્યુને કરતા બનાવ્યો તમારી પાસે શું આવ્યું રો ડીવી. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આ વસ્તુ થઈ ગયા પછી રોનો એકમ પણ બની શકે ને. રોનો એકમ શું છે ચાલો વિચારો. રોનો એકમ રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા વી. ક્યુ ચાર્જ, કુલમ, ડેલ્ટા વી કદ, કદ મીટર ક્યુબ. તો અહીંયા કુલમ છે તો A1 T1, મીટર ક્યુબ તો L3. એટલે રોનો એકમ તમારી પાસે બને છે M0 L-3 A1 T1. આ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો, ભૂલાવી ના જોઈએ મહેરબાની કરીને. અત્યારે આપણે શું ભણ્યા તો કે વિદ્યુતભારનું વિતરણ ભણતા હતા. એક પરિમાણ માટે ઇન શોર્ટ 1D 2D અને ત્રીજું 3D. ત્રણેય માટે વિદ્યુતભારનું વિતરણ કેવું હોય એ આપણે ચર્ચા કરી. તો આ બધા જ ખંડો અહીંયા વિચાર્યા જેવું છે. આ બધા જ ખંડો સૂક્ષ્મ સ્તરે ઘણા બધા વિદ્યુતભારિત ઘટકો ધરાવે છે. તમે કોઈ એક પૃષ્ઠખંડ લ્યો, કોઈ એક રેખા પરનો રેખાખંડ લ્યો, કોઈ એક કદ પરનો કદખંડ લ્યો, ગમે તે લ્યો, પરંતુ સૂક્ષ્મ સ્તરે એને નાના સ્તરે લઈ જાઓ ને તો પણ એ વિદ્યુતભારની દૃષ્ટિએ ઘણા બધા વિદ્યુતભારને સમાવે છે. પદાર્થની સાપેક્ષે એક ખંડ ખૂબ જ સૂક્ષ્મ છે વિચારવા જાવ તો, પરંતુ વિદ્યુતભારની સાપેક્ષે એક ખંડની અંદર ઘણા બધા વિદ્યુતભાર સમાયેલા છે. આ વસ્તુ તમારા માઇન્ડની અંદર સતત ને સતત રહેવી જોઈએ. તો આ વસ્તુ યાદ રાખો. તો અત્યાર સુધી આપણે શું ભણ્યા ફટાફટ રિવિઝન કરી લઈ. પ્રશ્ન નંબર 35નો એની અંદર ડિટેલમાં ચર્ચા કંઈક વિદ્યુતભાર વિતરણની કઈ રીતે સાહેબ. અત્યાર સુધી આપણે છૂટા છૂટા વિદ્યુતભાર ભણતા, પરંતુ પ્રેક્ટિકલી જોવા જાવ તો કોઈ એક પદાર્થની અંદર છૂટા છૂટા વિદ્યુતભાર હોય જ નહીં. કોઈ એક પદાર્થ છે એક નાનકડો ખંડ લ્યો, આ નાનકડા ખંડની અંદર ઘણા બધા નાના નાના ક્વોન્ટમ ફિઝિક્સના વિદ્યુતભારો ગોઠવાયેલા છે. તો કે મારે શું કરવાનું તો કે એક ખંડ મેક્રોસ્કોપિક લેવલ ઉપર ઘણો નાનો છે, પરંતુ માઇક્રોસ્કોપિક લેવલ ઉપર ઘણા બધા ઇલેક્ટ્રોનને સમાવે છે. તો દ્વિપરિમાણ માટે આપણે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ડિફાઇન કરી. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શું છે તો કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસ. એ આપણે વ્યાખ્યાયિત કરી. જ્યાં સિગ્માને શું કીધું તમે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, તો અહીંયા ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસ એને તમે વિચારો છો, એને તમે સૂક્ષ્મ સ્તરે લઈ જાઓ. લિમિટ ડેલ્ટા એસ ટેન્સ ટુ 0 તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું બન્યું DQ બાય DS. એનાથી વિદ્યુતભારને કરતા બનાવો તો સિગ્મા DS. અને એના એકમની ચર્ચા કરી જે બોર્ડમાં પૂછાયેલો હતો. સિગ્માનો એકમ કુલમ પર મીટર સ્ક્વેર A1 T1 અપોન L2. તો અહીંયા પારિમાણિક સૂત્ર મળ્યું તમને. સો દ્વિપરિમાણ ભણી ગયા એટલે એક પરિમાણને ત્રિપરિમાણને ખોટું ના લાગે એટલે એક પરિમાણ ભણ્યા. એક પરિમાણની વાત કરીએ તો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એલ થઈ. અહીંયા લિમિટ ડેલ્ટા એલ ટેન્સ ટુ 0 લીધી. તો થયું શું સાહેબ સમીકરણ વિકલનમાં પરિણમી ગયું. વારંવાર રિપીટ કરું છું, આ ખૂબ જ સૂક્ષ્મ સ્તરે વાત થઈ હતી. તો લેમડાનો એકમ શું થાય સાહેબ કુલમ પર મીટર. આ એનું પારિમાણિક સૂત્ર છે કાંઈક M0 L-1 A1 T1. એક પરિમાણ માટેની વાત થઈ. અને એ જ રીતે ત્રિપરિમાણની વાત થઈ. ત્રિપરિમાણમાં કોઈ એક કદખંડ લીધો તો કદખંડ માટે કદ વિદ્યુતભાર ઘનતા ડિફાઇન કરી હતી. કદ વિદ્યુતભાર ઘનતા ડિફાઇન કર્યા પછી ઇક્વેશન હતું કંઈક રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા વી. લિમિટ ડેલ્ટા વી ટેન્સ ટુ 0. તો અહીંયા રો ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે શું મળ્યું DQ અપોન DV. એનો મતલબ DQ ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે છે રો DV. તો રોનો એકમ તમારી પાસે અહીંથી મળી ગયો કુલમ પર મીટર ક્યુબ. તો અહીંયા તમારી પાસે રોનું પારિમાણિક સૂત્ર M0 L-3 A1 T1. અહીંયા બધા જ ખંડો છે એ ખૂબ જ સૂક્ષ્મ સ્તરે ઘણા બધા શું ધરાવે છે વિદ્યુત ભારિત ઘટકોને ધરાવે છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આ પ્રશ્ન નંબર 35ની ચર્ચા કરી. પ્રશ્ન નંબર 35 અહીંયા કમ્પ્લીટ થાય છે તમારો. અહીંયા તમારી પાસે રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતાની ચર્ચા થઈ. ત્યારબાદ જે આપણો મેઇન ઓબ્જેક્ટિવ હતો
કે સતત વિદ્યુતભાર વિતરણના લીધે વિદ્યુતભાર વિતરણ 3 રીતે થાય, 1D 2D અને 3D. જે આ વિદ્યુતભાર વિતરણ થાય છે એના લીધે વિદ્યુત ક્ષેત્ર આપણો ઓબ્જેક્ટિવ જ હતો. પણ પહેલાં આપણે વિદ્યુતભારનું વિતરણ સમજ્યા હતા. આપણો મેઇન ઓબ્જેક્ટિવ આ હતો કે હકીકતે વિદ્યુતભાર વિતરણના લીધે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના મળે. એ હકીકતે તમારા લીથાનો પ્રશ્ન નંબર શું છે તો કે 36 છે. તો અહીંયા સૌથી પહેલાં વાત કરીએ સતત વિદ્યુતભાર વિતરણના લીધે વિદ્યુત ક્ષેત્ર. તો આપણે ત્રિપરિમાણની ચર્ચા પહેલેથી લઈ લઈએ એટલે આપણે વાંધો ના આવે એક પરિમાણ અને દ્વિપરિમાણ માટે. તો ક્યાં ત્રિપરિમાણની ચર્ચા લઈ. ધારો કે ત્રિપરિમાણનો કોઈ એક કદખંડ ડેલ્ટા વી છે. તો અહીંયા તમને કંઈક આકૃતિ આપેલી છે કે અહીંયા આકૃતિની અંદર તમારી પાસે છે પરિસ્થિતિમાં ડેલ્ટા વી. તો અહીંયા ડેલ્ટા વી તમારી પાસે કંઈક કોઈ એક પદાર્થ લીધો, ડેલ્ટા વી ખંડ લીધો. શું ગોતવું છે તો કે વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે. તો કે આ ડેલ્ટા વી ખંડના કારણે આર ડેશ અંતર આવેલા પી બિંદુ પાસે શું શોધવું છે તો કે વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે. તો કોઈ એક બિંદુવત વિદ્યુત ક્ષેત્ર તો કે કોઈ એક બિંદુવત વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મને બહુ સારી રીતે ખબર છે સાહેબ. રિવિઝન લેક્ચરના પણ આ ઇક્વેશનની ચર્ચા થયેલી હતી અને આ ઇક્વેશન આપણે બહુ સારી રીતે યાદ રાખેલું છે. તો કોઈ એક બિંદુવત વિદ્યુતભારના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર E શું હોય કે Q/R² જેટલું હોય. આપને ખબર છે તો કે સાહેબ અહીંયા થોડો એક વિદ્યુતભાર છે આ કદખંડમાં. અહીંયા તમે હમણાં ભણાવ્યું નહીં, ઘણા બધા વિદ્યુતભાર છે. ઘણા બધા વિદ્યુતભારના કારણે એ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે. કાંઈ વાંધો નહીં. તો કે અહીંયા વિદ્યુતભારનું સતત વિતરણ થયેલું છે. એ સતત વિતરણ થયેલું છે એક ખંડમાં એકમ કદ દીઠ કેટલો વિદ્યુતભાર છે તો કે ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર છે. તો અહીંયા E આપણે ઇક્વેશનને અહીંયા ક્યુની જગ્યાએ શું આપી દીધું એકમ કદ દીઠ રહેલો વિદ્યુતભારને મૂકી દીધો. પણ આ ઇક્વેશન સદિશ ફોર્મેશનમાં લખ્યું. કયા ફોર્મેશનની અંદર હજી એક વખત સદિશ ફોર્મેશનમાં લખ્યું E K ડેલ્ટા Q/R² ઇન્ટુ R². અહીંયા તમે સદિશની નિશાની ના લખો ને તો R' મૂકવાનો થતો નથી. પણ અહીંયા સદિશ ફોર્મેશનમાં છે એટલે E K ડેલ્ટા Q/R² ઇન્ટુ R². અહીંયા આપને ખબર છે કદ વિદ્યુતભાર ઘનતા શું હોય પદાર્થની તો કે ρ ડેલ્ટા Q/ડેલ્ટા વી. અહીંથી ડેલ્ટા ક્યુને કરતા બનાવો તો અહીંયા શું થાય ρ ડેલ્ટા વી. તો કે આ ρ ડેલ્ટા વીને ક્યાં મૂકી દો તો કે અહીંયા ડેલ્ટા ક્યુ દેખાય છે, જોવો જી દેખાણું એરો માર્યો મેં, આ ડન. ઈ ડેલ્ટા ક્યુની કિંમત ત્યાં મૂકી દો એટલે વિદ્યુત ક્ષેત્રનું કંઈક ઇક્વેશન આવ્યું તમારી પાસે E કે ρ ડેલ્ટા વી તમે એને અહીંયા મૂકી દીધો ρ ડેલ્ટા V/R² ઇન્ટુ R² ઇઝ ઇક્વલ ટુ 1/4πε0. મેં શું કર્યું કાંઈ નહીં કર્યું, કેની કિંમત મૂકી દીધી અહીંયા 1/4πε0 ρ ડેલ્ટા V/R² ઇન્ટુ R². આ તમને શું મળ્યું કોઈ એક કદ ખંડના લીધે R' અંતરે આવેલા કોઈ એક કદ ખંડના લીધે R' અંતરે આવેલા બિંદુએ કોઈ એક કદ ખંડના લીધે R' અંતરે આવેલા P બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર 1/4πε0 ρ ડેલ્ટા V/R² ઇન્ટુ R² બને. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાવી જોઈએ નહીં. હવે સાહેબ તમે અહીંયા સુધીની ચર્ચા થઈ ગઈ પણ આ પ્રશ્ન એ છે કે આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર થોડું આ એક ખંડના કારણે છે એવું હોય કે આ એક ખંડના કારણે P બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર હોય. હકીકત આ સમગ્ર પદાર્થ પર વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. તમે તો માત્ર એક ખંડના લીધે લીધો. હકીકતે જોવા જાવ ને સાહેબ તો આ પદાર્થ છે એ ઘણા બધા કદ ખંડનો બનેલો હોય, ઘણા બધા ખંડ છે એની અંદર સાહેબ. તો એના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ના હોય જ ને. એટલે જ આપણે પેલા ડેલ્ટા વી એક કદખંડ લીધો. હવે બધા જ કદખંડના કારણે P બિંદુ આવેલા R' અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અહીંયા તમારી પાસે બધા જ કદખંડ લીધા એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમેશન ઓફ 1/4πε ઓલવેઝ કોન્સ્ટન્ટ સમેશન ઓફ ઓલ ડેલ્ટા વી એટલે બધા જ ડેલ્ટા વી ખંડના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કાંઈ નહીં એક ડેલ્ટા વીના કારણે હતું. હવે બધા જ ડેલ્ટા વીના કારણે મળતા વિદ્યુત ક્ષેત્રનો તમે શું કરી નાખો તો કે બેઝિક સરવાળો એટલે આ પદાર્થ સમગ્ર પદાર્થના કારણે
r' અંતરે આવેલા P બિંદુએ ઉદ્ભવતું તમને વિદ્યુત ક્ષેત્ર એટલે કે E મળે તમને. સિમ્પલ છે. તો કે અહીંયા તમે સંપાતપણાનો સિદ્ધાંત જ લગાડ્યો, બીજું કંઈ કર્યું નહીં. બધા જ કદખંડના કારણે P બિંદુ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બધાનો સરવાળો કર્યો. જેટલા કદખંડ તમારી પાસે હતા ને બધાનો તમે સરવાળો કરી દીધો એટલે તમને ફાઇનલી આન્સર આવે છે કે 1/4πε0 summation of all delta v rho delta v upon r' square into r'. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. અહીંયા તમે છે ને ત્રિપરિમાણની આકૃતિ મેં અહીંયા ડ્રો કરેલી છે. લીથાની અંદર છે ને ટેક્સ્ટબુકની અંદર થયું જ શું, એને એક પરિમાણની આકૃતિ આપી છે, સમજાવ્યું છે ત્રિપરિમાણ માટે. એટલે કાંઈ વાંધો નહીં, એનાથી કોઈ ફેર નથી પડતો. અહીંયા એ લોકો કદખંડથી જ સમજાવે છે. મેં અહીંયા કદખંડની આકૃતિ તમને સમજાય એ રીતના મેં મૂકી દીધી છે. તો આ તમારો પ્રશ્ન નંબર 36 ઓલરેડી અહીંયા કમ્પ્લીટ થાય છે કે કોઈ પણ વિદ્યુતભાર વિતરણના કારણે વિદ્યુત ક્ષેત્ર તમે કઈ રીતે શોધી શકો એ વસ્તુ અહીંયા કમ્પ્લીટ થઈ. હવે હું જે સમજાવું છું ને એ ઓલરેડી ગુજરાત બોર્ડ માટે માત્ર જાણકારી છે, પરંતુ નીટ માટે છે ને એ વસ્તુ આપણી માટે ખૂબ જ ઉપયોગી છે. તો ગુજરાત બોર્ડ માટે તમારે એવો કોઈ ક્વેશ્ચન છે નહીં, પરંતુ નીટ માટે આપણે અહીંયા ચર્ચા કરી સાથે સાથે કાંઈ નથી કરતો. બધા પરિમાણ છે ને હું જુદા જુદા ઇક્વેશન બનાવું છું. જનરલ ફોર્મની અંદર સ્થૂળ દ્રષ્ટિએ, મેક્રોસ્કોપિક લેવલ ઉપર અને માઇક્રોસ્કોપિક લેવલ ઉપર બે રીતે હું છે ને અહીંયા તમને ઇક્વેશન બનાવીને દઉં છું. તો આપણે સૌથી પહેલાં એક પરિમાણની વાત કરીએ તો કે એક પરિમાણ માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો કે λ=Δq/Δl. આટલું હોય કે ના હોય? ડન. એક પરિમાણ માટે વિદ્યુત ક્ષેત્રમાં તમે રેખીય વિદ્યુતભાર ઘનતા લ્યો એટલે અહીંયા સૌથી પહેલાં λ=Δq/Δl છે. હવે વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન તમારી પાસે જનરલ એક જ છે, E=1/4πε0. એમાં કેટલો વિદ્યુતભાર છે, એકમ કદ દીઠ, એકમ ક્ષેત્રફળ દીઠ કે એકમ લંબાઈ દીઠ, એનાથી કોઈ ફેર નથી પડતો. Δq/r². હવે અહીંયા Δq ને કરતા બનાવો, અહીંયા Δq ને કરતા બનાવો, λ∆l બને. તો આ Δq ની કિંમત છે ને અહીંયા મૂકી દો એટલે અહીંયા Δq ની જગ્યાએ તમે શું મૂક્યું, λ∆l/r². તો કે એક પરિમાણ હોય ને જ્યાં પણ એક પરિમાણ છે ત્યાં તમારું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E=1/4πε0 λ∆l/r² જેટલું હોય. સિમ્પલ થઈ ગયું એક પરિમાણ માટે. તો નવું સાહેબ તમને દ્વિપરિમાણ બનાવતા આવડે કે ના આવડે? તો કે દ્વિપરિમાણ માટે વિદ્યુત ક્ષેત્ર શું છે કે σ=Δq/Δa. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જે હતું ને પહેલાં એ જ રહેશે, 1/4πε0 Δq પણ દ્વિપરિમાણ છે. અહીંયા એકમ લંબાઈ હતું, તો અહીંયા એકમ શું હોય, ક્ષેત્રફળ હોય. તો અહીંયા Δq ને કરતા બનાવો, શું થાય, σ∆a થાય કે ના થાય? તો અહીંયા Δq ની કિંમત અહીંયા મૂકી દીધી, અહીંયા શું આવ્યું, σ∆a. એટલે દ્વિપરિમાણ માટે વિદ્યુત ક્ષેત્ર જનરલ ફોર્મની અંદર તમે આમ લખી શકો છો 1/4πε0 σ∆a/r². આટલી વસ્તુ યાદ રાખો, તમે ત્યાં મૂકી શકો છો. અને આ જ વસ્તુ તમે સારી રીતે ત્રિપરિમાણ માટે લખી શકો છો. ત્રિપરિમાણ માટે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ત્રિપરિમાણ માટે અહીંયા શું છે, ત્રિપરિમાણ માટે કદ વિદ્યુતભાર ઘનતા ρ=Δq/Δv. Δq/Δv છે, અહીંયા Δq ને કરતા બનાવો. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કોઈ દિવસ બદલવાનું નથી. ઉપર એકમ લંબાઈ દીઠ હતું, એની નીચે તમારી પાસે એકમ ક્ષેત્રફળ દીઠ આવ્યું. અહીંયા Δq શું છે, એકમ કદ દીઠ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. એટલે E=1/4πε0 Δq/r². અહીંયા Δq ની કિંમત મૂકી દીધી, અહીંયા શું મળ્યું, ρ∆v/r². ફાઇનલી તમારી પાસે આવો કંઈક આન્સર આવ્યો છે. ડન. તો આ તમારી પાસે એક પરિમાણ, દ્વિપરિમાણ, ત્રિપરિમાણ માટે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય ને એ તમે લખ્યું. ડન. એ લખ્યા બાદ તમારી પાસે સૂક્ષ્મ ખંડ માટે વાત કરીએ. સૂક્ષ્મ ખંડ માટે આ બધા જ ઇક્વેશન છે ને ડેલ્ટાના ફોર્મની અંદર છે. સૂક્ષ્મ સ્તરે જાઓ ગમે ત્યાં, ચાલો અહીંયા ચર્ચા કરો. અહીંયા તમને ખબર છે કે Δq ને કરતા બનાવો તો અહીંયા λ∆l બને. સૂક્ષ્મ સ્તરે લઈ જાઓ, તમે આમ લખી શકો dq λ∆dl. લખાય કે ના લખાય? લેમડા તો કોન્સ્ટન્ટ છે, dq છે સૂક્ષ્મ વિદ્યુતભાર, કેમાં, dl જેટલા સૂક્ષ્મ ખંડની અંદર. સિમ્પલ થઈ ગયું. હવે બંને બાજુ વિકલન આવ્યું. બંને બાજુ વિકલન આવ્યું તો બંને બાજુ શું કરવું પડે તો કે સંકલન કરવું પડે. dq નું સંકલન શું થાય તો કે q. q અહીંયા વધ્યું શું, λ∆dl.
આવું થયું કે ના થયું? એટલે સૂક્ષ્મ સ્તરે તમે એક પરિમાણ, દ્વિપરિમાણ ને ત્રિપરિમાણની વાત કરો ને, તમે ઇન્ટિગ્રેશન ફોર્મની અંદર લખ્યું છે. સૂક્ષ્મ સ્તરે દ્વિપરિમાણની વાત કરીએ તો અહીંયા તમે dq ઇઝ ઇક્વલ ટુ શું લખાય? dq ઇઝ ઇક્વલ ટુ dq સૂક્ષ્મ વિદ્યુતભાર, dq ઇઝ ઇક્વલ ટુ સિગ્મા dA લખાય કે ના લખાય? સૂક્ષ્મ લખ્યું. બંને બાજુ શું કરો? સંકલન. dq નું સંકલન શું થાય? q. એટલે q બરાબર લખાય શું? સિગ્મા dA લખાય કે ના લખાય? તો અહીંયા મેં એ જ કર્યું છે. E ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટિગ્રેશન ઓફ સિગ્મા dA અપોન r સ્ક્વેર. કેના માટે છે? તો કે દ્વિપરિમાણ માટે છે. એ જ રીતના એક પરિમાણનું મેં તમને સમજાવ્યું. E ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટિગ્રેશન ઓફ લેમડા dl અપોન r સ્ક્વેર. એ કેના માટે છે? તો કે સાહેબ એક પરિમાણ માટે છે. એક પરિમાણ માટે છે લેમડા dl અપોન r સ્ક્વેર. આ નીટ માટે ખૂબ જ ઉપયોગી છે. આપણે સંકલનનો સહારો લેવો જોશે સતત વિદ્યુતભાર વિતરણ માટે. અને એ જ રીતે E ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટિગ્રેશન ઓફ રો dv અપોન r સ્ક્વેર. એ કેના માટે છે? ત્રિપરિમાણ માટે છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આજના લેક્ચરમાં આપણે લોકો પ્રશ્ન નંબર 35 અને પ્રશ્ન નંબર 36 ગુજરાત બોર્ડની દ્રષ્ટિએ અને નીટની દ્રષ્ટિએ બંને રીતે ભણ્યા. પ્રશ્ન નંબર 35ની અંદર તમે લોકો સતત વિદ્યુતભાર વિતરણ કેવું હોય એ જોયું. વિદ્યુતભાર વિતરણમાં પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ આવ્યું, સિગ્મા dq અપોન ds. ત્યારબાદ તમારે એનો એકમ જોયો તમે. એનો એકમ જોયા બાદ એનું પારિમાણિક સૂત્ર પણ જોયું. ત્યારબાદ દ્વિપરિમાણમાંથી તમે એક પરિમાણમાં વાત કરી. એક પરિમાણ માટે તમે લેમડાને જોયું, એને સૂક્ષ્મ સ્તરે જોયું અને એને એકમ પણ જોયો. ત્યારબાદ કદ વિદ્યુતભાર ઘનતા જે તમે ત્રિપરિમાણમાં ડિફાઇન કરો છો તો કે કદ વિદ્યુતભાર ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ પણ ડેલ્ટા વી થઈ તમારી પાસે. એને તમે સૂક્ષ્મ સ્વરૂપ જોયું અને એનો એકમ પણ જોયો તમે. એટલે અહીંયા વિતરણ પૂરું થઈ ગયું. પરંતુ આપણો મેઇન ઓબ્જેક્ટિવ હતો વિતરણના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું. તો એના માટે આપણે કદ વિદ્યુતભાર ઘનતાથી ટેક્સ્ટબુકમાં જે સમજાવેલું છે પ્રશ્ન નંબર 36 એના દ્વારા આપણે કંઈક કદ કોઈ એક ડેલ્ટા વી કદ લઈ લીધું ને એના કારણે r ડેશ અંતરે આવેલા p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય એ આપણે જોયું. આ બિંદુવત વિદ્યુતભારનું સૂત્ર હતું. હવે તો આપણી પાસે વિદ્યુતભારનું વિતરણ છે તો એકમ કદ દીઠ લેવું પડે તો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ લીધો. ડેલ્ટા ક્યુને મેં અહીંથી કરતા બનાવ્યો કદ વિદ્યુતભાર વિતરણમાંથી. તો અહીંયા રો ડેલ્ટા વી બન્યું. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમારી પાસે કે રો ડેલ્ટા વી અપોન r ડેશ સ્ક્વેર. કેની કિંમત મૂકી દીધી 1/4πε0 રો ડેલ્ટા વી અપોન r ડેશ સ્ક્વેર ઇન્ટુ r ડેશ કેરેટ. ત્યારબાદ બધા જ કદખંડના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર જોયું તમે. તો કે ભાઈ આખા ગોળાનું જોતું હોય તો કે બધા જ કદખંડનો સરવાળો કરી દો. તો બધા ડેલ્ટા વીનો તમે સદિશ સરવાળો કર્યો એટલે રો ડેલ્ટા વી અપોન r ડેશ સ્ક્વેર ઇન્ટુ r ડેશ કેરેટ. અહીંયા તમારું ગુજરાત બોર્ડ માટે પ્રશ્ન નંબર 35 અને 36 પૂરા થતા હતા. ત્યારબાદ નીટ માટે આપણે એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ માટે લેમડાનું ઇક્વેશન બનાવ્યું, સિગ્માનું ઇક્વેશન બનાવ્યું અને ત્રિપરિમાણ માટે કદખંડનું ઇક્વેશન બનાવ્યું તમે. આટલું થઈ ગયું. પણ તો આ સરેરાશ દ્રષ્ટિએ જતા પણ સૂક્ષ્મ ખંડે જવું છે તો આપણે બંને બાજુથી વિકલન કાઢવા માટે સંકલનનો સહારો લેવો પડે સરજી. તો અહીંયા E ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 દ્વિપરિમાણ માટે ઇન્ટિગ્રેશન ઓફ સિગ્મા dA, એક પરિમાણ માટે ઇન્ટિગ્રેશન ઓફ લેમડા dl અને ત્રિપરિમાણ માટે ઇન્ટિગ્રેશન ઓફ લેમડા dv થાય. ડન. બહુ સારી રીતે આજે આપણે વિદ્યુતભાર વિતરણનો ટોપિક સમજ્યા. હવે તમે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ફ્લક્સ માટે ગાઉસના નિયમ અને એની એપ્લિકેશન તરફ જવાનું છે. ડન. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગાઉસના નિયમની ચર્ચા કરવાના છીએ. થેન્ક યુ.